વંદો શ્રી હરિ કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને સ્પર્શી દંડવત પ્રણામ ચરણે અર્પુ શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવાનમું તેમને સાક્ષાત કૃષ્ણ અનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તેમને જેણે ભારતમાં પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથન વડે વિદ્વજનો બોધ્યા દિવ્યમ જ્ઞાન સમર્પી ભૂમિજનને ભક્તિ વડે તાર્યા આપ શ્રી પરમેશ્વરને હૃદયે ધરું બ્રહ્મે હૃદય ધાર્યા નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી કંબરા લક્ષ્મી ગોપાલ બાલને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ વદ આઠમની દિવ્ય કથા ગઈકાલે આપણે સાંભળી. ભગવાનના માતા શ્રી કંબરા માતાજી પિતા ગોપાલ કૃષ્ણ દેવ આઠમનું વ્રત કર્યું, ભગવાન પાસે માગ્યું. શ્રી કૃષ્ણ અને રાધાજીનો અવતાર હતા. ભગવાને પ્રાર્થના કરી, તમે અમારે હે અનાદિ નારાયણ ભગવાન, તમે બાળક રૂપ ધારણ કરી અમને સુખ આપો, સેવા આપો. અમે તમારા સ્વરૂપમાંથી પ્રગટ થયેલા છે, બધી વાતો કરી, તમે અમને આનંદ આપો તથા ભક્તોને સુખ આપો, ભક્તોના દુઃખ દૂર કરો. ઘણી પ્રાર્થના કરી. ભગવાને પ્રાર્થના સ્વીકારી. આપણને આવીને મળ્યા, સુખ આપ્યા. અરે સુખ આપ્યા પ્રગટે દુઃખ કાપ્યા, અરે મારા આવતા વિઘ્ન અટકાવ્યા, પ્રગટે સુખ આપ્યા, રે સુખ આપ્યા પ્રગટે દુઃખ કાપ્યા. ખરેખર આવતા વિઘ્નો ભગવાન અટકાવ્યા. ભગવાનના ભક્તોની રક્ષા ભગવાન કરતા આવે છે.
આખા બ્રહ્માંડમાં આનંદ આનંદ થઈ ગયો છે. ભગવાન જગતમાં પધાર્યા, કુકાવામાં જ અવતાર થયો કે આખા વિશ્વમાં દેવી દેવતાઓ ઈશ્વરો અવતારો ધામે ધામે મોટો ઉત્સવ થયો, મોટા ઉત્સવ થયા. વિચાર કરો, આ બ્રહ્માંડમાં પણ બધે જીવ પ્રાણી માત્રને આનંદ ભગવાને આપ્યો. એવા બાલકૃષ્ણ નારાયણ આજે આપણે નોમની કથા સાંભળશું. અધિક માસ નોમની તિથિ, એની પૂજન વિધિ, શ્રી રામના પૂર્વના અવતાર રામાદિત્ય અને નરાદિત્યનું પ્રાગટ્ય. શ્રી નારાયણ કહે, હે લક્ષ્મી, પૂર્વે કલ્પમાં ધ્રુવ મેરુ ઇન્દ્ર પોતાની આયુષ્ય પૂરી થઈ પછી બીજા કલ્પમાં સતમુખ નામે રાજા થયો. તેની પત્ની ધુવર્ણા પતિવ્રતા હતી. રાજા રાણી બંને દેવ ગાય, વિપ્ર, સાધુ, સાધ્વી ભક્તિ પરાયણ હતા. રોજ યજ્ઞ કરતા, તેમાં સર્વે સંતો વિપ્રો આવતા, દેવો ને દેવીઓ પણ આવતા. તે યજ્ઞના દર્શને સાવિત્રી, ગાયત્રી, લક્ષ્મી, પાર્વતી, ઇન્દ્રાણી, સ્વાહા, સ્વધા, અરુંધતી વગેરે દેવીઓ આવતી તથા ભક્તિ દેવી માણકી, પ્રભા, ચંપા, દયા, રમા, હેમી, મુક્તા, ગોદાવરી, જયંતી, શાંતિ, શાંતા, પ્રેમ પાત્રા, દિવાળી, નંદી, ઉજી, રત્ના, દમયંતી, ચતુરા દેવી, કાંત, રેવા, સવિતા, મૂળી, યોગિની, કસ્તુરી, મંગલા, હંસા, રુચિ, મનુ, કૃષ્ણા, દાસી, કાંતા, સરસ્વતી, પદ્મા, શારદા, અમૃતા, પૂતળી, જટી, રળિયાત, પાની, વનિતા, મીઠી, પુષ્પા, માનતા, પૂજતા. એક વખત રાજા રાણી પોતાનું રાજ્ય સાકેત નગરી પ્રધાનને આપી સોંપી અને બદ્રી નારાયણની યાત્રા કરવા ગયા. ત્યાં ગંગામાં સ્નાન કરી, સાધુ વિપ્રોને દાન કરી, તીર્થોના નિયમનું પાલન કરી, તપ વ્રત કરી, નરનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા રોજ પૂજા આરતી કીર્તન સ્તુતિ કરતા હતા. નરનારાયણ ભગવાને પ્રસન્ન થઈ દર્શન આપી આશીર્વાદ આપ્યા કે રાજા પુત્ર વાળો થા, રાણી પુત્રી વાળી થા. રાજા રાણી પ્રસન્ન થયા. ત્યાં અધિક માસનું નગારું સાંભળ્યું. આ પુરુષોત્તમ માસ, એના વદ, નવમીનું આજનું વ્રત જે કરશે
પુરુષોત્તમ નારાયણની પૂજા કરશે તે વિભૂતિ, સમૃદ્ધિ, સર્વ સંકલ્પ પ્રાપ્ત કરશે, પૂર્ણ થશે. નગારાનું વાક્ય સાંભળી રાજા અને રાણીએ નરનારાયણ ભગવાનનું ધ્યાન કર્યું. ત્યાં તેજસ્વી જટાવાળા રાજભવનને યોગ્ય વૈકુંઠવાસી બે કુમારોને જોઈ સંકલ્પ થયો, આવા પુત્ર મારે થાય તો સારું. નરનારાયણ કહે, તમારો સંકલ્પ પૂર્ણ થશે. રાજા રાણીએ સુવર્ણની શ્રી હરિની લાલજીની મૂર્તિ બનાવી, ગંગામાં નવડાવી, પંચામૃતથી સ્નાન કરાવી, ષોડશોપચારથી પૂજા કરી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવીને નૈવત મિષ્ટાન ધરી આરતી કરી, પ્રદક્ષિણા દંડવત કર્યા, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, સાધુ વિપ્રો અતિથિઓને ભોજન કરાવ્યા, દાન દક્ષિણા આપ્યા, તીર્થ વિધિ કરીને પોતાના રાજ્યમાં આવ્યા. ત્યાં મંડપ કરાવીને યજ્ઞ કર્યો તથા શ્રી હરિને મૂર્તિને હિંડોળામાં ઝુલાવી અને કીર્તન ભક્તિ કરતા હતા. ત્યાં મંડપમાં મંડળ પૂરી ઉદ્યાપન કરી પછી પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બનાવી પૂજન કરતા હતા. ત્યાં દીન, અનાથ, દરિદ્ર, ભિક્ષુક વગેરેને ભોજન આપી દાન આપતા હતા. ત્યાં તો મંડપમાં બધા બપોરે તેજસ્વી જટાવાળા દિવ્ય શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરતા પીળા પીતાંબર ધારી બે કુમારો રામાદિત્ય અને નરાદિત્ય પ્રગટ થયા. આ રામનો પહેલો અવતાર હતો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યામાં આવ્યા ને એની પહેલા રામાદિત્ય નામથી ભગવાન પ્રગટ થયા હતા. રાજાએ પૂજા કરી, તીર્થ કર્યું, દાન કર્યા, ભોજન કરાવ્યા સંતો ભક્તોને અને પોતાના રાજ્યમાં આવીને પછી હવન કર્યો. ત્યાં ભગવાન પોતે પ્રગટ થયા. રામાદિત્ય અને નરાદિત્ય આ રામ ભગવાનનો પહેલો અવતાર હતો. રામચંદ્ર ભગવાને માતા પિતાને પ્રણામ કરીને કહ્યું, તમારી ભક્તિથી, યજ્ઞ, વ્રત, તપથી પ્રસન્ન થયો છું, વરદાન માગો. વરદાનનું વાક્ય સાંભળી રાજા રાણી અતિ રાજી થયા અને બોલ્યા, ઉભા રહો, ઉભા રહો, તમે ચાલ્યા જાતા નહીં, તમારું લાલન પાલન કરી જમાડવા છે. ત્યાં બંને દિવ્ય કુમારો બાળ સ્વરૂપે થયા. ધ્રુવ વર્ણા રાણીએ સ્તનપાન કરાવ્યું. રાજા અતિ આનંદમાં આવી પુરુષોત્તમ એવા રામાદિત્ય નરાદિત્યને રમાડવા લાગ્યા. ત્યાં તો સર્વ ઈશ્વરો દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. નારદ વગેરે ઋષિ મુનિઓ આવ્યા. અધિક માસની વધ નવમીએ મધ્યાહને રામ અને નરાદિત્યને જોઈ દર્શન કરીને આનંદ પામ્યા. પછી સતમખ રાજાએ સર્વને ભોજન કરાવી, ગાયોના દાન કર્યા. પુરુષોત્તમ માસની વધની નવમીનું આ વ્રત કરી પુરુષોત્તમ નારાયણની જે પૂજા કરશે તે બળવાન, પુત્રવાન, સર્વ સંપત્તિને પામશે અને છેવટે વૈકુંઠને પામશે. આ અધ્યાયની જે કથા કહેશે, સાંભળશે, સર્વને ઈષ્ટ પ્રાપ્ત થશે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. આ ધ્યેય છે
શરીર છે. ભગવાન કે જેના કથા સાંભળી એને અહીંયા તો બધું મળશે, સુખ સંપત્તિ શાંતિ બધું અહીંયા મળશે, મનના સંકલ્પો બધા અહીંયા પૂરા થશે. પણ જયારે દેહ મૂકવાનો સમય આવશે ને ત્યારે ભગવાન કહે છે પરમધામમાં એને વાસ મળશે. આ જેને કથા સાંભળી છે એને પરમધામમાં વાસ મળશે. આ લોકમાં છે ત્યાં સુધી ભગવાનના સુખ મળશે. ભગવાન આપણી નજર રાખે, સંભાળ રાખે, દેહ છોડ્યા પછી પણ ધામમાં વાસ મળશે. એવો આ કથાનો અપાર મહિમા ભગવાને લખ્યો છે. વિચાર કરો કેવા ભક્તિ વાળા, કેવો રાજા, કેવી ભગવાનની પૂજાઓ કરવી, પ્રસન્ન કર્યા ભગવાનને. એવા અનાદિ કૃષ્ણ ભગવાને કૃપા ફેરી અને પોતાના છેવટે વરદાન આપી દીધું, મારા ધામમાં સુખ્યા કરીશ. જે જે દેવી દેવતાઓ ભગવાન પ્રગટ થયા પછી કુકાઓમાં આવવા માંડ્યા ભગવાનના દર્શન માટે, દેવી દેવતાઓ, ઈશ્વરો, ઋષિ મુનિઓ, ગિરનારના ઋષિઓ બધા કુકાઓમાં આવવા માંડ્યા કે ભગવાનને અવતાર થયેલો છે માટે હાલો આપણે દર્શને જાય. અનાદિ કૃષ્ણ ભગવાને પોતે વાત કરી, ગિરનારમાંથી 21 ઋષિઓ આવ્યા, સિદ્ધ પુરુષો કે ગિરનારમાં બેઠા બેઠા આપણી વાતો સાંભળે, આપણે દર્શન દેવા આવે એને સિદ્ધ પુરુષ કહેવાય. સિદ્ધ સ્થિતિ વાળા, આ લોકથી નિયારા, અખંડ ભગવાનનું ધ્યાન ધરનારા, અખંડ ભગવાનનું સ્મરણ કરનારા, એ ગિરનારમાં અમર પદને પામેલા બધા ઋષિઓ, રાજાઓ એમાં છે, બધા ગિરનારમાં છે. આવા દર્શન એક ભગત ને થયા, જુનાગઢ જઈને મહારાજની વાત કરી ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન શું બોલ્યા, ગિરનાર આખો પોલો છે, આખો ગિરનાર પોલો છે, ચારે બાજુ ગુફાઓ છે, ગુફા. ગિરનારમાંથી એક ગુફા છે દ્વારકા જાય, એક સોમનાથ જાય, એવી ગુફાઓ છે. તો ભગવાન કે તમને દર્શન થયા ને બધું સત્ય છે. અશ્વસ્થામાં ને મોટા મોટા ઋષિઓ અમરપદને પામ્યા છે ને એ બધા ગિરનારમાં વાસ કર્યો. અને જ્યારે શિવરાત્રી આવે ને ત્યારે બધા બહાર નીકળે. હો બધા રામા કુંડમાં, દામોદર કુંડમાં બધે સ્નાન કરવા આવે. શોભાયાત્રા મોટી જુનાગઢમાં નીકળે, જોવા જેવું હોય તેથી. શિવરાત્રીનો દિવસ હતો, ખાખી બાવા, ગિરનારના બાવા મારીને પગે લાગવા આવે, એટલી ભીડ હતી. એમાં ધોરાજીના એક ભગત દેસાઈ ભગવાનને પગ દાપતા હતા. એટલે મહારાજે રમૂજ કરી, ભગત આવલા પાછા પગે હઈટા એ બાવાજીને ઓળખા, ભગવાનની પીઠ નો આપી, પાછા પગે આવી લગ્યા. એટલે ભાઈ દેસાઈ શું કે, મહારાજ આ ગિરનારી બાબાને કોણ ઓળખે? આ જુનાગઢમાં મંદિરમાં કોઈ સાધુ હોય તો ખબર કે ફલાણા ગામના સાધુ થઈ ગયા, એ ફલાણા ગામના સાધુ છે, એમ બધા ઓળખતા હોય, ક્યાંક ક્યાંક હગાવાલા થતા હોય. આ ગિરનારની ગુફામાંથી આવ્યા એને કોણ ઓળખે કે કઈ ગુફામાંથી આવ્યા, કોણ છે? દાઢી એવી હોય, જટા એવી હોય, આંખોને પાપણ છે ને ભગત, આ દાઢીની હારી લાંબી થઈ ગઈ હોય, દાઢી જેવી લાંબી, આંખનું પાપણ બની. કેવડી ઉંમર વરાય છે, આપણે કલ્પના ન કરીએ. હજારો વર્ષોથી તપશ્ચર્યા કરતા હોય ગિરનારમાં. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે પાછા પગે જે હતા ને એ શંકર ભગવાન પોતે હતા. આજે શિવરાત્રી એનો દિવસ છે ને, આશીર્વાદ લેવા માટે આવ્યા.
બધા સંતોની ભેગા સંત બનીને પણ પાછા પગે હટ્યા એ શિવજી પોતે હતા. એમ ભગવાન બોલ્યા હો. નકુ ભગત ના હારણ શું નામ ભગત? હા, કરશનભાઈ દેસાઈ ધોરાજીમાં રહેતા. પગે લોકો વારે વારે જુનાગઢ જતા. બહુ ભક્તિવાળા બધા હતા. ભગવાનને ડગલે ડગલે હાલતા. ભગવાન આગળ જતા હોય ને ડગલું ક્યાં પડ્યું એ પગલે પગલે હાલે એવા ભક્તિવાળા હતા. પછી કૃષ્ણ ભગત મારે લાલજી મહારાજ આપ્યા કે ધોરાજી રહેતા. પહેલે દિવસે શેષ નારાયણ આવ્યો, નાગ આવ્યો, નાગ મોટો. લાલજી બધાવ્યા ઘરે નાગ આવ્યો. નાગ આવ્યો પણ એવો નાગ આવ્યો ભગત લાલજી મહારાજની મૂર્તિને પ્રદક્ષિણા ફરી પાછું એક બીજે જે નાગણી આવી એને એમ જ કર્યું. લાલજી મહારાજની છબીને પ્રદક્ષિણા ફરી વયા ગયા. ઓલા બધાને બીક લાગવા માંડી કે આ લાલજીને પગીના પ્રદક્ષિણા ફરીને વયા જાય છે, જો ઘરમાં આટા મારવા મળે તો કોકને કઈ લે. આવ્યા જુનાગઢ. જુનાગઢ મહારાજ શું કે મહારાજ તમે લાલજીની મૂર્તિ અમને આપી પૂજા કરવા. પૂજા તો કરી છે મેં લાલજીની, પણ ઘરમાં હરપ આવવા માંડ્યા. રાત અમે હુઈ નથી શકતા, બીક લાગે છે કે છોકરાઓને ક્યાંક બટકું ભરી લે તો, પગ દબાઈ જાય, પૂછડી દબાઈ જાય તો. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન પોતે શું બોલે છે ભક્તો સાંભળજો. અનાદિ કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે ભગત પહેલે દિવસે આવ્યા ને એ શંકર ભગવાન પોતે હતા, અને બીજે દિવસે આવ્યા ને એ માતા પાર્વતી પોતે હતા. વિચાર કરો, બે એવા રૂપ ધરી બાલકૃષ્ણ ભગવાનની પૂજા કરવા આવ્યા, દર્શન કરવા આવ્યા. ભગવાને ખુલાસો કર્યો પછી કોઈ દી નો આવ્યા. ભગવાન કે જ્યારે ઈ બધા મહિમા જાણે છે કે અનાદિ કૃષ્ણ નારાયણ કોણ છે ને આપણને કેવી કેવી શક્તિઓ આપી છે, બ્રહ્માંડના રાજા બનાવ્યા છે. એટલે જે ભક્તોની ઘરે લાલજી મહારાજ છે, બાલકૃષ્ણ ભગવાન છે, ભક્તો આ સુરતનો જ પ્રસંગ છે. મુંબઈથી એક મહેમાન આવ્યા. દિવાળીનો સમય આવતો હતો ને, ઘરનો સાફ સુફ કરતા હતા. પેલા ભગત કે મને કાંઈક કામ બતાવો ને, હું કાંઈક સેવા કરું. તો બાપા તમે મંદિર સાફ કરી નાખો. દેવરાજ ભગત બગીચા વાળા મંદિર સાફ કર્યું. પાછું હતી મૂર્તિઓ મૂકી બધી. રાત્રે 12 વાગ્યા ને હનુમાનજી મહારાજ આવ્યા. હનુમાનજી આવ્યા સાક્ષાત ભગત. એટલે બધા બીવા મીડ્યા, બધા તુજવા મીડ્યા કે કાંઈક આપણી ભૂલ થઈ ગઈ છે. હનુમાનજી મહારાજ આવ્યા, કાંઈક આપણી ભૂલ થઈ ગઈ છે. પગે લાગવા માંડ્યા કે દાદા અમારી કઈ ભૂલ થઈ ગઈ તો માફ કરજો. મૂર્તિ આડાવડી ઊંધાવડી મુકાઈ ગઈ હોય, ઊંધાવડી ક્યાંક ઊંધી મુકાઈ ગઈ હોય, હનુમાનજી ઊંધા કરી દીધા હોય તો કોસાયમાન થઈ ગયા હોય. પગે લાગવા માંડ્યા. ઘર એના ઘરના હોત, જેની ઘરે મહેમાન થઈને આવ્યા હતા ભગવાનજીભાઈ, એના ઘરના પરિવાર બધા હતા. અને દેવરાજ ભગત મહેમાન ભગત હનુમાનજી નામ જોઈ રહ્યા હો. બધા પગે લાગે, આંખમાં બધા આઉણ આવી ગયા, કઈ ભૂલ થઈ ગઈ છે આપણી, કે દાદા અમારી કઈ ભૂલ હોય તો માફ કરજો. માફી માંગવા માંડ્યા. ત્યારે સ્વયં હનુમાનજી મહારાજ શું કે, સારણપુરના હનુમાનજી મહારાજ હતા હો. શું બોલ્યા કે ભગત તમારી કઈ ભૂલ નથી. જે ભક્તોની ઘરે આ બાલકૃષ્ણ લાલજી મહારાજ છે ને, એ લાલજીના દર્શન કરવા અમે બધા ભક્તોની ઘરે ઘરે જાય છે. લાલજીના દર્શન કરવા ભક્તોની ઘરે ઘરે લાલજીની પૂજા કરવા દર્શન કરવા અમે જાય છે. વિચાર કરો, દુનિયાને સારણપુર જવું પડે, અને સારણપુર વાળા આ ભગવાન ઓળખી ગયા એટલે અહીંયા પગે લાગવા આવતા ભક્તોની ઘરે. ભાઈ દર્શન કરવા તો જાગજો, રાત્રે જાગવું પડે, ભગત મહેનત કરવી પડે, દીવો કરવો પડે, અખંડ દીવો રાખવો પડે, શ્રીફળે રાખવું પડે. ભગત ભગવાન મળ્યા છે ને, તમે ધારો થાય, સંકલ્પ કરો
હનુમાનજી મહારાજે રાજી થાય, હેમત ભગતે રાજી થાય. હો, હેમત ભગત છે હનુમાનજીનો અવતાર હતા. અનાદિ કૃષ્ણ ભગવાને પોતે આ લક્ષ્મણ સંહિતા ગ્રંથમાં લખ્યું, હેમંત હનુમંત ભગવંત દવ દિવ્ય શ્રી હરિ પાર્ષદો. હેમત ભગત એના ભાઈ ભગવાનજી ભગત શેષનારાયણનો અવતાર, હેમત ભગત હનુમાનજીનો અવતાર, બે મારા ધામમાંથી આવેલા મારા દિવ્ય પાર્ષદ છે. હમણાં ભગત ભાઈના એવી વાત નથી, ધામમાંથી જ હારે લેવા. વિચાર કરો, ભગવાન પોતાનું મંડળને હારે લેવા. રાધાજી, લક્ષ્મીજી, વિશ્વકર્મા, સૂર્યનારાયણ, વાસુદેવ નારાયણ બધા ભગવાન ભેગા આવ્યા. એટલે ભગવાને ખુલાસો કર્યો શાસ્ત્રમાં. હો, રમૂજ કરતા ભગવાન ઘણી વાર શું કે ખબર છે, કોઈ ધૂણતા ધૂણતા આવે ને તકલીફ હોય ને બહુ, મારે શાસ્ત્ર લખતા હોય, પોતાના રૂમમાં શાસ્ત્ર લખતા હોય એટલે આવે ને એટલે ડિસ્ટર્બ થાય. શાસ્ત્ર લખતા હોય કાંઈ પણ આપણે લખતા હોય તો ડિસ્ટર્બ થાય. કોઈક આવે કરવા મળે બે બધા ભેગા થઈને મારે કે જો એ પણ એ હનુમાન આટા મારે છે એની પાસે જાઓ. જો ઓલા હેમત ભગત બતાવે મારે, જો એટલે ઓલા બધા હેમત ભગત પાસે આવે કે મારે જે મોકલ્યા ભગત આનું કંઈક કરો. મારે જ કીધું ઓલા હનુમાન પાસે જાઓ. હેમત ભગત દાંત તો કાઢે, જાણી જાય મહારાજના ભેગા કાયમ રહ્યા હોય ને એટલે એક શબ્દ પડે ને, શબ્દ એના પછી હેમત ભગત જાણી જાય કે શું કરવાનું છે અને શું કહેવાનું મારે થાય છે. એના રહસ્યને જાણી લઈએ એક શબ્દ પર કે મારે સમય નહીં હોય ને એટલે મારી પાસે મોકલા. આશીર્વાદ દેવાનો સમય નહીં હોય, શાસ્ત્ર લખતા છે, કામકાજમાં રોકાયેલા છે એટલે મારી પાસે મોકલા. એટલે હેમત ભગત કે ભગત અહીંયા મહારાજ પાસે જાઓ, થોડીક વાર ખમીને જાઓ, થોડીક વાર અહીંયા બેસો ઘડી પછી મહારાજ પાસે જાઓ. એમ ઘણી વાર મહારાજ હેમત ભગત પાસે મોકલતા, જો ઓલો હનુમાન આટા મારે એની પાસે જાઓ એમ બોલતા. આપણે બોલીએ કે ઓલો હનુમાન કહે એના પપ્પા હોય તો કહે ને ખરેખર. તો અમે નજરે જોયેલી વાત છે. 8 ઇંચનું પૂછડું હતું હેમત ભગત, 8 ઇંચનું પૂછડું. ફોટા પાડ્યા, શૂટિંગ ઉતાર્યું. ભગત કોઈને બતાવતા નહીં, મારે પૂજાવું નથી, મારે અનાદિ કૃષ્ણનું ભજન કરવા, હું જગતમાં ભગવાન અમને લેવા છે, ભગવાનનું ભજન કરાવવા. મારા બાકી અમારા મંદિર તો ગામે ગામ છે, ક્યાં નથી? હનુમાનના મંદિર ક્યાં નથી? અરે રામના મંદિર નથી, અહીંયા હનુમાનના મંદિર છે. વિચાર કરો. ભગવાન અને સંતો કહેવાય. હનુમાનજી મહારાજ એટલે ભગવાનના દિવ્ય સંત કહેવાય. આપણને માર્ગ બતાવી ગયા, ભગવાન મળે તમને તો રાજી કરી લેજો. હો, સબરીએ રાજી કર્યા, હનુમાનજી મહારાજે રાજી કર્યા, ગોપીઓએ રાજી કર્યા. એવા કૃષ્ણ તમને મળે ને તેને પકડી રાખજો, છોડતા નહીં. એમ બધા શાસ્ત્રો કહે છે આપણને. આગળ થઈ ગયેલા ભગવાનના ભક્તો એમ કહે છે. અને ખરેખર એ અવસર આપને આવ્યો. મહારાજ મળ્યા સાક્ષાત. કહેવાનું કેવડી વાત કરી નાખી હનુમાનજી મહારાજ કે જે ભક્તોની ઘરે લાલજી મહારાજ છે, બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, એ બધા બાલકૃષ્ણના દર્શન કરવા અમે ઘરે ઘરે જાય. તમારો કઈ વાંક નથી, તમારો કઈ દોષ નથી, તમારી ભૂલ નથી. હું તો રાજી થઈને આવ્યો છું, બાલકૃષ્ણના દર્શન કરવા આવ્યો હતો. કેવડી વાત છે, સમજાય છે? અરે આપણે ખાટી ગયા. જેને બાલકૃષ્ણ ભગવાનની પૂજા કરે છે ને એ ખાટી ગયા, જીતી ગયા. મનુષ્ય જન્મ ખાટી ગયા, જીતી ગયા. ભગવાન ભેગા કઈ નાના મોટા ન હોય. પાંડવો, ઉદ્ધવજી, ગોપી મંડળ, રૂકમણીજી, ભગત બધા અવતાર થઈ રહ્યા ભગવાનની હારે. શું કામ આવ્યા? ભગવાને જયારે પૃથ્વીમાં અવતાર લીધો ને, અનાદિ કૃષ્ણ ભગવાને કુકામાં અવતાર લેવાનો હતો ને, કે એની પેલા બધા ધામમાં પોતે પધરામણી કરી. બધા ધામમાં જઈને ભગવાને પોતે જણાવ્યું, પરમધામના મુક્તિને જણાવ્યું કે અમે પૃથ્વી ઉપર અવતાર લેવાના છે, તમારે કોઈને આવવાની ઈચ્છા હોય તો તૈયાર થઈ જો. પછી આવ્યા અક્ષરધામમાં. હો, પરમધામથી નીચે અક્ષરધામ છે. આવ્યા અક્ષરધામમાં.
બધા મુક્તોને જણાવ્યું. અક્ષરધામના કેટલાક મુક્તો તૈયાર થયા. પછી આવ્યા ભગવાન ગોલોક ધામમાં. ત્યાંથી કેટલા ગોપી ગણો કેટલાય તૈયાર થયા. પછી આવ્યા વૈકુંઠમાં, ત્યાં લક્ષ્મીનારાયણ બિરાજે છે. ભગવાન બિરાજમાન થયા. લક્ષ્મીનારાયણ આપણા મહારાજ જ છે, રાધા કૃષ્ણ આપણા મહારાજ જ છે, ઘનશ્યામ મહારાજ આપણા મહારાજ જ છે. પણ સર્વથી ન્યારા પોતે બેઠા પરમધામમાં, સર્વથી પર. આ શબ્દ ભગવાન સર્વથી પર છું, મારી સમાન કોઈ નથી, મારા જેવું કોઈ નથી, બધાથી પર હું એક જ છું. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. પછી નીચે નીચે હાઈલાઓ ઘણા પગથિયા છે, પણ ધામે ધામના મુક્તોને ભગવાને પોતાની ઈચ્છા પ્રગટ કરી જણાવી. ત્યારે અત્યારે આપણા શરણાગતિ મંડળમાં ધામે ધામના મુક્તો આવ્યા. વિચાર કરો. પછી નાથા કોઈ પરીક્ષાનું એક વાર રાખશું, કયા ધામમાંથી કોણ આવ્યા છે. પેપર બહાર પડે, પેપર એમાં ખબર પડશે કે કયા ધામમાંથી આવ્યા, કેને કેટલી સમજણ છે, આપણને કોણ મળ્યા છે, એ ભગવાન કેવા છે, કેટલી સમજણ છે, એ મુક્તોને બધાને ખબર હોય. હો ભગવાને પોતે અમુક ભક્તોને લઈ. એક ભગત ભગવાન જમતા હતા ને જુનાગઢમાં, હારે જમવા બેસી ગયા બાલમુકુંદ ભવનમાં. ભગવાન જમતા હતા મહારાજ, એક ભગત આવીને ભેગા જમવા બેસી ગયા, મહિના થાળીમાં લઈને જમવા. હવે આવો ભાવ ક્યાં, તમે વિચાર કરો, ક્યાં હતો? ગોકુળમાં હતો. વૃંદાવનમાં ગોવાળિયા બધાય કૃષ્ણ ભગવાને ભાઈબંધ માની એકબીજાને હેઠું ખવડાવ. કાના જો આમાં કેવી મજા, આ જોઈ લે, આ મારી ઘરેથી આ મીઠાઈ આવી, જો કેવી મીઠી, એકબીજાને ખવડાવે. ભગવાન કૃષ્ણ ભગવાન હેઠું જમતા હતા. હો જો જ્યાં પ્રેમ છે ને, એ હેઠું જુઠ્ઠીની વાત નથી આવતું ભાઈ, નથી આવતું. એવો ગોપીઓને એવો પ્રેમ, ગોપ બાળકોને એવો પ્રેમ, ગોવાળિયાને એવો પ્રેમ. હો હા ભાઈ ભેગા જમવા માંડ્યા. ધનાજી કૃષ્ણ ભગવાન શું કહે છે? એનું નામ રામજીભાઈ હતું. કે રામજી ભગત, તમે આજે અમને અભડાવી માર્યા. એમ બોલ્યા હો. હું ઓલા રામજી ભગત તો કડિયા હતા, અનાજી કૃષ્ણ ભગવાન તો પટેલ હતા. ભાઈ જ કે ભગત તમે આજે અમને અભડાવી માર્યા. એક સાહેબ જમવા માંડ્યા ને, એટલે ઓલા ભાઈ શું ખબર કે રામજીભાઈ કે મહારાજ મેં તો તમને એકને અભડાવ્યા ને, મેં તમને એકને અભડાવ્યા, તમે તો આખા કડિયા સમાજને અભડાવી દીધું. આખી કડિયાની નાચને તમે અભડાવી નાખી. હું કઈ દીધું ખબર છે? એ સમયે શરૂઆતની વાત હતી ને, ત્યારે પટેલ સમાજમાં ભગવાનની ઓળખાણ નહોતી, ક્યાંય નહોતી. જ્યાં જાય ને ગામે ગામ ધોરાજી જુઓ તો કડિયા, ધોરાજીમાં કડિયા, જાટ લાટ કડિયા, વંથલીમાં કડિયા, ચાવડામાં કડિયા, ત્યારે કોઈ કેટલાક ગામ ત્યાં કડિયા. કડિયા ભક્તો પેલા ભગવાનને ઓળખી લીધા જામનગરમાં. હા, જામનગરમાં કથા વચાતી હતી ને, ભગવાન ઓળખી લીધા, ભક્તો ઓળખી લીધા. હો હા, ઘણા દિવ્ય પ્રસંગો બન્યા. કહેવાનું પોતે સ્વયં બોલ્યા છે કે આખરે કેવો મેળ છે કે જુઓ, કડિયાની કે કણબી, મારે બોલ્યો કડિયા ને કણબી, કુકા વાવ, કમરા માતા, ગંગાવટી નદી, કાશી નગરી, કઉ પર હેલા કઉ પર. કેવો મેળ છે. ખરેખર ખરેખર નથી સમજાતું. નાત જાતનો ભાવ નથી રહ્યો. આ ભક્તો બેઠા ને કોઈ ભગવાનના બ્રહ્મ મુક્ત છે. ભગવાન અનાદિ કૃષ્ણ મળ્યા, આપણે બ્રહ્મ મુક્ત થઈ ભગવાનના પરમધામમાં પહોંચવાનું છે. અહીં ભજન કરીને સેવા કરી રાજીપો મેળવી ભગવાનના પરમધામમાં પહોંચવાનું. ના કથાનો કેવડો મહિમા કીધો. ખાલી કથા સાંભળશે એને ભગવાન કે મારે પરમધામમાં મુક્તિ આપીશ. કેમ? આ કથાના શબ્દ છે ને બધા દિવ્ય છે, પરમધામના શબ્દ છે. બહુ કરુણા કરી, કૃપા કરી. નાથા ભગત એવા એવા ભક્તો હતા. ઘઉં વેચવા જામનગર આવે ને પીઠમાં, પેલા એક ગુણી ઠાકોરજી માટે, ટ્રકમાંથી એક ગુણી કાઢી ઠાકોરજી માટે મંદિરે ભેટ મૂકી કોઈ દે. એ તો વાત, ટ્રકમાંથી ગુણી ઉતારી
મંદિરે મૂકે. જે અનાજ પાક્યું હોય એક ગુણી મહારાજની, ભગવાનની. હવે આવા ભક્તો દર વર્ષે દર 4 મહિને 6 મહિને જે ઉપજ થાય ને એ ગુણી મહારાજ ઠાકોરજી. હવે એની દીકરી વંથલીમાં સાસરે, એને કાંઈ સંતાન નહીં. તો દેવરાજ ભગત એના સાસરાનું ગામ મિયા હતું. પછી બેન કે મારે આવું વંથલી આવું છે, મને ભેગી લઈ જાઓ. તો હાલો. વરસાદમાં રસ્તામાં એટલો બધો વરસાદ થયો ને ભગત, નદીમાં પૂર આવી ગયા. આગળ છે ને બ્રિજ નહોતા. પાણી ઉતરી જાય પછી ત્યાંથી નીકળી ગાડીઓ, ત્યાં સુધી પડી જાય નદીને કાંઠે. હવે ક્યાંય જવાય એમ નંબરે. બસો આવતી બંધ થઈ ગઈ, સરકારી બસો બધું બંધ. ભગત અનાદિ કૃષ્ણ ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા. યાદ રાખજો બધા, બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા. હું મોટી પાઘડી, આટિયાવાળી પાઘડી આવીને દેવરાજ ભગતને શું કહે, ભગત આજે આખો દિવસ અહીં બસ નહીં આવે, તમારે જામનગર જવું હોય ને તો અહીંથી એક બસ મળશે, એ આમ ટપી ફરીને જામનગર જશે. એને જવું તું જામવંથલી, રસ્તા બંધ હતા. બીજી વાર ભગવાન પાછા આવી ગયા કે આખી રાત રહીશો ને તો અહીંથી બસ નહીં મળે તમને. બીજા ગામને પાછળ રાત રહી એટલે વામવું પડે ને. ઓલા બેન ભેગા હતા, જેના બાપા એક ગુણી અનાજ મૂકતા ને ભગવાનના મંદિરે, એ ભેગા, એની દીકરી ભેગી હતી. જામનગર પહોંચ્યા. સવારે મહારાજ દર્શન કરીને પછી મંથલી વહી જઈશું, ગામડે વહી જઈશું. આપણા પહોંચ્યા. સ્વામી છે ને વઢવા મીડા, સ્વયં પ્રકાશ કોઠારી સ્વામી, ભગવાનના ભીમ. બોલે ભક્તોને કહે કે તમે અત્યારે ક્યાંથી રખડતા આવો છો, કે આટલું બધું મોડું કરાય? કે મહારાજ મને કહી ગયા હતા 4 જણાની રસોઈ કરીને રાખજો. 4 ભક્તો આવે છે, અગાઉ ભગવાન કહી દીધું 4 ભક્તો આવે, રસોઈ કરી ત્યારે રાખજો. ઘટાડો કેમ મોડા આવ્યા? કે મહારાજ મને કહી ગયા તમારા માટે જો રાખ્યું ત્યારે રાખ્યું. કેવડી નજર રાખ, વિચાર તો કરો. આવ્યા જયમાં મહારાજ પાસે ગયા. મહારાજ શું કીધું દેવરાજ ભગત ને કે તારે જાવું વંથલી અને મારે લઈ આવવા જામનગર. બોલ કેનું આયલું? તારે જાવું વંથલી. અમે કહેવત છે ને ભાઈ, ખબર છે ને, શિયાળિયું સીમ દેમનું તાણે અને કૂતરું ગામ દેમનું તાણે. બેની પૂછડી ભેગી બાંધો ને, એક ગામ દેમનું તાણે, એક સીમ ભેગું. ભગવાન કે તારે જવું જામનગર વંથલી અને મારે લઈ આવવા જામનગર. કે તમારી આજે દીકરી આવી છે ને, કે એના બાપનું ઋણ અમારી માથે છે. હો ભગવાન કે એના બાપનું ઋણ અમારી માથે છે ને, આજે ઋણ અમારે ઉતારવું છે. ભગત સાકરના પતાસા આપ્યા 4-5. આ બેનને ખવડાવજો ને કહીજો આ પ્રસાદી ખાઈશો ને તમારી ઘરે દીકરાનો જન્મ થઈશ, તમારી ઘરે દીકરાનો જન્મ થઈ, ગુરુના આશીર્વાદ છે, જાઓ કહીજો. ભગત એ પતાસા પ્રસાદીને આપ્યા, એની ઘરે દીકરાનો જન્મ થયો. કેટલા વર્ષો થઈ ગયા તો કાંઈ સંતાન નહોતા. ભગવાને એની અરજી સાંભળી. આ જામનગરનો પ્રસંગ. એમ ઘણી વાર એવું થતું, કેશવ ભગત કથા સાંભળવા સવારે જાય, આજે પાછા આવતા રહ્યો બગીચા વાળા. હવે ક્યાંય જમે નહીં, ઘરેથી સિરાવી નીકળે, સાંજે ઘરે જઈને વારું કરે. મારે ને ખબર પડી ગઈ તો કોઠારી સ્વામી, કેશવ ભગત ને બધા ભેગા કર્યા. મારે ભેગા થયા બધા. મારે પ્રશ્ન કર્યો, કેશવ ભગત બપોરે તમે ક્યાં જમો છો? ભગત શું કહે, મહારાજ તમારા દર્શન થાય છે ને તમારી કથા સાંભળું છું ને, મને ભૂખ તરસ કાંઈ લાગતું નથી. મને ભૂખ તરસ કાંઈ લાગતું નથી તમારા દર્શન કરવાથી. અને સ્વામીને હું ક્યારેય કહેતો નથી કે હું પ્રસાદ લઈશ. મારે સ્વામીને વઢવા માંડ્યા, સ્વયં પ્રકાશ સ્વામી, કોઠારી સ્વામીને, કે સ્વામી આ ભગત જમશે ને તો શંખ વાગશે. આ શબ્દ ભગવાન બોલ્યા. હો, ભગવાન જાણતા હોય કોણ કોણ ભગત છે. આ ભગત જમશે ને તો શંખ વાગશે.
આગળના જમાનામાં એવી રીત હતી, યજ્ઞો કરતા ને મોટા મોટા હવન કરતા ને તો દેવતાઓ તૃપ્ત થયા હોય ને, સંતોષ પામ્યા હોય ને, આકાશમાં શંખ વાગતા કે શંખ વાગ્યો, દેવતાઓ રાજી છે આપણા પર. ભગવાન શું વાત કરે છે કે શંખ વાગશે એટલે અમે રાજી થઈશું, એમ કહે છે મહારાજ કે મારા ભક્તોને તમે જમાડશો ને, આવા ભક્તોને તો અમે રાજી થઈશું. ભગવાનના સ્વરૂપ સમાન ભક્તો. તો સ્વયંસેવક સ્વામી બહુ ચોખ્ખા હતા કે મહારાજ એ મને ક્યારેય કહેતા નથી હું પ્રસાદ લઈશ, ને હું એને કહેતો નથી તમે પ્રસાદ લઈ જાઓ. ભગત પ્રસાદ ટાણે ગામમાં જમી જાઓ, પણ આવતા રહેજો. ઘણા ભક્તો ગામમાં જતા ને કઈ વસ્તુ લેવા, એ આવતા રહેજો, અહીં જમજો, પ્રસાદ લઈ જાઓ. એ મને નથી કહેતા, હું એ નથી કહેતો. ભગતે ભૂખ લાગે તો કહે ને, ભગવાનના દર્શન કરવાથી ભૂખ ને તરત મટી જતા. વિચાર તો કરો કેવડું તાન હશે. એમ ભક્તોએ બહુ લાભ લીધા છે, ભક્તો ખૂબ લાભ લીધા છે. એક વખત વંથલીને ચાવડાના સીમાડામાં ગાયું ત્રણ ગામના ગાયું ભેગી થાય. ભગત અહીંયા આપણે કેમ બધા કેટલી સોસાયટીઓ ભેગા થયા, એમ 3 ગામની ગાયું ભેગી થાય. એટલી બધી ગાયું. અને આપણા ભક્ત મંડળ, ગોપી મંડળ ત્યાં સેવાનું કામ હાલતું. એને કાના વાવ કહેવાય. કાનાભાઈ વાવ કરે એટલે કાના વાવ નામ પૂરું. ઝાડુ મારે, કાંકરા ભેગા કરે અને એનો સ્લેબ ભરતા, એના તળિયા નાખતા. મગરમાં તળિયા નાખવાનું હોય ને ત્યારે સફેદ ચબલા બહુ થાય. વાળી ભેગા કરી ગાડા ભરી લઈ જાય. કામ હાલતું હતું. એટલે એક ભગત બોલ્યા કે મહારાજ આજ તો કે આ ગોકુળ જેવું થઈ ગયું કે આ ગાયું, આ ગોપીયું, હાલીકોર બધા કામ કરતા હતા ને, આ બધા ગોવારિયા, ભક્તો ગોવારિયા અને ગોપી બધા કામ કરતા. તો મારે શું બોલે ખબર છે? મારી એ કાનુડો ભેગો જ છે એમ બોલ્યા. હો, કાનુડો ભેગો જ છે એમ બોલ્યા, જોરથી મહારાજ બોલ્યા. હો, વિચાર તો કરો. એને કઈ આગુ પાછું નથી રાખ્યું. એને સાહેબ ચોખ્ખે કહેતા એવા કે તમને મળ્યા કોણ છે. એ રાજીપા હોય ને રમૂજ કરતા હોય ને, મારે કેવી વાતો કરતા કે કાનો ભેગો જ છે. કઈ જરૂર ન રાખે. એવા બાલકૃષ્ણ નારાયણ એવી અલૌકિક દિવ્ય લીલાઓ કરતા આવ્યા છે. પ્રગટ થયા છે ત્યારે 21 ઋષિઓ જુનાગઢથી આવ્યા છે, ગિરનારમાંથી. કુકાઓની પાછળ ભગવાન રમતા હતા. જે ઓટલા ઉપર બાળ સખા ભેગા અનાદિ કૃષ્ણ બાલકૃષ્ણ ભગવાન રમતા હતા ને, ત્યાં ઋષિઓ 4 મહિના દંડ કરવા. ત્યારે ડામર રોડ નહોતા, પાકા રોડ નહોતા. 4 ધૂળમાં મહિના દંડ પ્રણામ કરો. ઋષિમુનિઓ જટાધારી, કમંડળધારી, ભગવા અલખી પહેરી છે, બધા મોટી મોટી દાઢીઓ વાળાઓ. કોઈ ઓળખી ન કે ભેગા થાય તો કે આ તે જતા. અનાદિ કૃષ્ણ ભગવાનને 4 કોરથી દંડોત પ્રણામ કરવા માંડ્યા. ગામના માણસો જોઈ રહ્યા, વિચારમાં પડી ગયા કે આ દેવાણીના દીકરાને આ બાવા બધા ભેગા થઈને દંડવત કરે. કોણ હશે આ દીકરો? કોણ હશે આ દેવાણીનો દીકરો? કોણ હશે? ભગત ગામમાં બધા વિચાર કર્યો, આ કે દેવાણીની ઘરે આ દીકરો આવ્યો ત્યાંથી ગામમાં કેટલી ભીડ થાય છે કે હાલવાની જગ્યા નથી. કેટલા સાધુ સંતો આવતા જ હોય, જાતા હોય, આવતા હોય જાતા હોય, કોઈ કોઈને ઓળખે નહીં. પણ બાલકૃષ્ણ નારાયણ અનાદિ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે દેવી દેવતા એવા રૂપ ધરીને આવતા. આ તો ગામ આખા નજરે જોયું, આખા ગામમાં ચર્ચા થયું એ કેવો દીકરો છે, કોણ છે? બધા વિચાર પડી ગયા. શું ભગવાન કે અમારે ફૂકાઓમાં રોકાવાનું નહોતું ને, એટલે કોઈને ભગવાનનું નીચે ન થતી છો કે ભગવાન છે એમ ન કહીએ કે દીકરો ગમે ચમત્કારી છે એમ. એવા પ્રસંગો ખૂબ બનતા હતા. અને એવા દયાળુ મહારાજ હતા ભગત. અહીં ખંભે કેમ ગયું મારે આ છે ને, આવું શિયાળો હોય ને ખંભે નાખ્યું હોય ને, સાલ હોય કે ખંભે હોય ને ગરમ કપડું, સાધુ મારીને કોઈને જુએ ને
ટાઈટ થતો જુએ ને એને જઈને દી આવે, હાલ્યું મને તમે ઉઠો, તમે ઉઠો, ખાવાનું દી આવે, મોઢાના કપડા દી આવે, ઘરેથી લઈ લઈને દીવા જાય એવા દયાળુ તો મહારાજ. હો બહુ દયાળુ. જુનાગઢમાં ભક્તોને પગે લાગવા ગયા મહારાજે કીધું આ 2-3 ગંજિયા છે, પ્રસાદ લઈ લ્યો, ઓળું ધોતી પ્રસાદ લઈ લ્યો, તમે લઈ લ્યો, મારે પ્રસાદનું કંઈક આપો ને. પછી એક ભગત રહી ગયા તો બાકી. અત્યારે ભગત જામનગર મળી ગયા, ભીખા ભગત નામ છે. હું વિચાર કરે મહારાજે બધાને આપ્યું, મને કઈ ન આપ્યું. મહારાજે બધાને આપ્યું પ્રસાદની વસ્તુ, બધાને મને કઈ ન આપ્યું. ગંધર મેં ભગવાન આમ દ્રષ્ટિ કરીને જોયું ને, પછી ગંજી પહેર્યું હતું, ગંજી ઉતારી ઘા કર્યો, આમ કાઢી હાલે કે મુજાય શું ગયો, તું લઈ જા. પહેરેલા કપડા ઉતારીને દેવા માંડ્યા. વિચાર તો કરો, મારો ભગત ઠાલો હાથે ન જવો જોઈએ. એને ભગવાન બધાના મનોરથ પૂરા કરતા જ આવે, પૂરા કરતા જ આવે, સુખ દેતા. ગમે દુઃખ હોય ને ભગત મારે ચરણમાં ગયા પૂરી વાત. એક વાર લાલજી મહારાજ છે ને, આપણે લાલજી મહારાજ ભગવાન પાસે લાલજી હતા, એમ ઝૂલતા લગભગ અડધી કલાક ઝૂલ્યા, આપો ભગત લાલજીની મૂર્તિ આપો, ઝૂલા પર ઝૂલો. અડધી કલાક ઝૂલ્યા. દેવરાજ ભગત તેની બે ગયા પગે લાગવા. મારે પૂજામાં હતા, લાલજી હલે. વિચાર કરે મારે તો પૂજામાં છે અને આ બધું જોયા કરે. અડધી કલાક થઈ, લાલજી હિંચે કા કરે, એને રહેવાનું એટલે કીધું મહારાજ લાલજી મારે તો જુઓ તમે હિંચકો નથી નાખતા તો હિંચકે છે, આપો. અડધી કલાક થઈ ગઈ, હું બેઠો હતો. મેં કે તું બેઠો છો ને એટલે કઈ બોલ્યા ને, મારે વાતું કરી. તું બેઠો છો એટલે કઈ બોલ્યા નહીં કે મારે વાતું કરી. આપણે વાતું કેમ કરી એમ વાતું કરી. લાલજી મારે કેવળ લીલા કરે, ભગવાન લીલા કરે, ભક્તોને યાદ રહી જાય કે કેવા મારે મગજ બહુ સુખ આપ્યા, બહુ સુખ આપ્યા. એટલે આપણે ભજન બોલ્યા, સુખ આપ્યા પ્રગટે દુઃખ આપ્યા, મારે આવતા વિઘ્ન અટકાવ્યા, પ્રગટે સુખ આપ્યા. પ્રગટ પુકારે વાવમાં પ્રગટિયા, અરે ઈ તો પરમ ધામ ના ધામી, પ્રગટે સુખ આપ્યા, સુખ આપ્યા, પ્રગટે સુખ આપ્યા, મારા આવતા વિઘ્ન અટકાવ્યા, પ્રગટે સુખ આપ્યા. બહુ સરસ ભજન છે. પેલા બહુ બોલતા બધા નવા ભક્તો થતા ને એ બધા બોલતા. એમાં એક ગરીબ પરિવાર આપણા સુરતમાં ફૂલ વેચે, ફૂલ ને છાપા વેચવા જાય અને પેટ ભરે. છાપા વેચવા ઘરે છાપા વેચવા જાય. એ પરિવારમાં બે દીકરીઓ હંસાબેન ને મંજુબેન ભગત, એવી ભક્તિ વાળા, એવો રંગ લાગ્યો. એટલા બધા ગરીબ જુનાગઢ ભક્તો જતા હતા ને, ટિકિટના પૈસા નહોતા. તો ભગવાનની છબી પંજાવાળી મૂર્તિ છે ને, આપણી પંજાવાળી ભગવાનની મૂર્તિ છે ને, એને ઘરમાં મંદિર નીચે હતું. મૂર્તિ સામે બેહી બેન ભગત નાસા બેન ભૂલાઈ ગઈ. બે દીકરીઓ રૂવે ભગત, બે દીકરીઓ રૂવે. શું ભગવાનને કે મહારાજ તમે ભગવાન છો, અમે જાણ્યું છે તમારા ચમત્કાર પરચા બધું અમને ખબર છે, બધી વાતની ખબર છે. અમારે જુનાગઢ આવવું છે, અમારી પાસે જુનાગઢ આવવાના પૈસા નથી, ટિકિટના પૈસા નથી જુનાગઢ આવવાના. ભગવાન પાસે રૂવે, બે દીકરીઓ રૂવે. ભગવાન બે નો તમારે પગે લગવા, તમારી પૂજા કરવા આવું છું, પણ અમારે પાસે ટિકિટના પૈસા નથી, ગરીબ માણસ છે અમે. ભગત એ સેકન્ડની અંદર અનાદિ કૃષ્ણ ભગવાનની મૂર્તિમાંથી ભગત ગુલાબના ફૂલ મીંડા ખરવા, મૂર્તિમાંથી ગુલાબના ફૂલ મીંડા પડવા નીચે. શું કહે છે ભગવાન કે દીકરીઓ તમારે મારી પાસે આવવાની જરૂર નથી, હું તમારી પાસે આવ્યો. તમે ભલે ગરીબ રહ્યા પણ હું તમારી પાસે જુનાગઢથી આવ્યો છું. ભગત બધી મનોકામના પૂરી કરી, સાક્ષાત દર્શન આપ્યા. નીચે ગુલાબના ફૂલનો ઢગલો થઈ ગયો. વિચાર કરો,
શરણાગતિથી ભગવાન દૂર નથી, ભક્તોથી દૂર નથી. અનાદિ બાપજી મૂર્તિ ભૂલાતી નથી, અનાદિ કૃષ્ણની મૂર્તિ ભૂલાતી નથી, અનાદિ કૃષ્ણની મૂર્તિ ભૂલાતી નથી, બાલકૃષ્ણ નાથની મૂર્તિ ભૂલાતી નથી, બાલકૃષ્ણ નાથની લોકો કહે ને ભલે દેવાણીના દાદા, લોકો કહે ભલે ને દેવાણીના દાદા, લોકો કહે ને ભલે દેવાણીના દાદા, લોકો કહે ને ભલે દેવાણીના દાદા. દાદા એવા જડતા નથી અખિલ બ્રહ્માંડમાં, દાદા એવા જડતા નથી અખિલ બ્રહ્માંડમાં. મૂર્તિ ભૂલાતી નથી, અનાદિ કૃષ્ણની મૂર્તિ ભૂલાતી નથી, અનાદિ કૃષ્ણની જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં, જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. મૂર્તિ ભૂલાતી નથી કૃષ્ણ વલ્લભાચાર્યની, મૂર્તિ ભૂલાતી નથી કૃષ્ણ વલ્લભાચાર્યની. કાશીના પંડિતો કહે ખેડૂત નાથી કરાય, કાશીના પંડિતો કહે ખેડૂતના દીકરા, કાશીના પંડિતો કહે પટેલ નાથી કરાય, કાશીના પંડિતો કહે પટેલના દીકરા. લોભાથી જાતિ નથી કૃષ્ણ વલ્લભાચાર્યની, લોભાથી જાતિ નથી કૃષ્ણ વલ્લભાચાર્યની, લોભાથી જાતિ નથી કૃષ્ણ વલ્લભાચાર્યની, લોભાથી જાતિ નથી કૃષ્ણ વલ્લભાચાર્યની. જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં, જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની, મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની. હાથમાં ભલે તે હોય માળાને લાકડી, હાથમાં ભલે રે હોય માળાને લાકડી, હાથમાં ભલે તે હોય માળાને લાકડી, હાથમાં ભલે રે હોય માળાને લાકડી. ચંદ્ર હે હો એ ચંદ્ર શંખચક્ર શિશર ધવજ શોભે એના હાથમાં, શંખચક્ર શિશર ધજા શોભેના હાથમાં, શંખચક્ર શિશર ધજા શોભે એના હાથમાં. મૂર્તિ ભૂલાતી નથી બાલકૃષ્ણ નાથની, મૂર્તિ ભૂલાતી નથી બાલકૃષ્ણ નાથની. જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં, જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. સત્સંગી કરે આવે ભજતા, સાત શાંતિ કરે આવે રે ભજતા. ભક્તિ સ્વીકારતા વેદ ભરી ભાવ ભરી ભક્તિ સ્વીકારતા. કરી ભાવ કરી ભક્તિ સ્વીકારતા, વેદ ભરી ભાવ ભરી ભક્તિ સ્વીકારતા. કરી ભાવ કરી ભક્તિ રે કરતા, ભક્તિ રે કરતા. ભક્તોથી દૂર નથી, અરે ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી, ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી. ભક્તોથી દૂર નથી ચેતાયન વ્યાસજી, ભક્તોથી દૂર નથી ચેતાયન વ્યાસજી. મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની, મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની. જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં, જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. નાદિ શ્રી કૃષ્ણ ભગવાનની
કુકાવા ધામમાં ભગવાન પોતે બાળ લીલા કરી રહ્યા છે. શેરીમાંથી નીકળે ને ભગવાન, મુસલમાનના એક બેન હતા ને, ભગવાન ચારાને વાપર આપતા. શેરીમાં નીકળે ને, ના ના હાવ બાપાની આંગળી પકડીને ગામને પાછળ જતા બોલાવે, કુંવરજી અહીંયા આવો. ચારના મુસલમાન બેનો અને પપ્પી કરી કાઢે, એવા રૂપાળ હતા. પપ્પી કરે આગળ સુતારનું ઘર, તમે કુકાવ જઈએ પૂછજો, બતાવશે બધા. આગળ સુતારનું ઘર, રોજ નવા નવા રમકડા બનાવીને આપે. જો કુંવરજી કાલે મારી ઘરે આવજો, કાલે જો આવું રમકડું બનાવીને તમને આપીશ, હો ગાડું બનાવીને આપીશ, ભડતિયા બનાવીને આપીશ. પણ શેરીમાંથી નીકળે મહારાજ ભગત, બધા મહારાજને બોલાવે. એવા રૂપાળા હતા બાલકૃષ્ણ નારાયણ, બધા પોતા પાસે બોલાવે, નવી નવી વસ્તુ ભેટ આપે, ભગવાનને રાજી કરે. કહેવાનું એવા ભગવાન બાલકૃષ્ણ નારાયણ રૂપાળા હતા. લીલાઓ કરતા હતા, દેવતાઓ પગે લાગવા આવતા હતા, કોઈ ઓળખી નતા આવતા. બાળ લીલામાં લેખું દેવતાઓ પગે લાગવા આવતા. પછી દૈત્ય હોત આવતા, દૈત્ય હોત ભગવાનને મારવા આવતા. પણ અંતર્યામી ભગવાન, સર્વજ્ઞ ભગવાન, ભલે નાના બાળક હોય કે મોટા હોય, અંતર્યામી છે, બધું જાણનારા છે, સર્વજ્ઞ છે. બધાના ભાવ જાણીને સુખ આપે. પણ દૈત્યો આવ્યા એને ભગવાન મોહ ઉપજાવે કે આવા બાળકને આપણે મારવા આવ્યા, વિચાર કરીને આવ્યા. હું વિચાર કર્યો મીટિંગમાં કે આ ભગવાન અત્યારે અવતાર થયેલો છે ને, એ મોટા થાય છે પછી આપણને મારશે, દેવતાઓનો પક્ષ રાખશે, આપણે અસુરને આપણા બધાને મારશે. શું કર્યું તો કે અત્યારે એમ કામ કરો, ઝાડવું જે વાવ્યું છે ને ત્યાં જ કાપી નાખ. બાલકૃષ્ણ ભગવાન જે નાના છે ને ત્યાં જ આપણે પતાવી દઈએ, મોટા થાય તો આપણે મારે ને. એવા વિચારથી દૈત્ય બુદ્ધિથી કેટલાય મારવા આવતા. દૂધમાં ઝેર ફેરવીને આવે, ભગત સ્તન ઉપર ઝેર લગાવીને આવે, મારે કાના ધવરાવો, કમરમાં મને ઘડીક વાર દીવો. ભગત ભગવાન બધાને એવા એવા ઝેર ચોપડીને આવ્યા હતા ને, એને પ્રાણ લઈ લીધા. એટલું ધાવણ આવ્યા ને એના પ્રાણ વયા ગયા. હો કેટલાય અસુર દૈત્યો બધા ઈંડોળો બનીને જુલાઈ બનીને હતા, ઘોડિયું બનીને ઘોડિયું. તો ભગવાને કેટલા રૂપ ધર્યા કુકાવામાં. હો જેટલા ઘોડિયા હતા ને એટલા ઘોડિયામાં રૂપ ભગવાન સમાઈ ગયા. બધે ઝૂલે. હવે બધા ટેન્શનમાં આવી ગયા, આમાં હાચો ખાનો કોણ? કેટલા રૂપ ભગવાન ધર્યા, કેટલા ઘોડિયા હતા ને એટલા ઘોડિયા ભગવાન બધા કાનો રૂપ, કૃષ્ણ રૂપ ધારણ કરીને બધા બેઠા. બધે પણ મૂળ સ્વરૂપમાં કોણ ઓળખે ખબર છે? રાધા આવ્યા ને એ ઓળખે. એના નાકના, કાનના, દાંતના, વાળના બધીને ખબર, એને કેવા વાળ છે, એને કેવા દાંત છે, ક્યાં શું નિશાન છે, એ રાધાજી જાણે બધું. અને ઓળખી લીધા ભગવાનને કે અસલ ભગવાન કૃષ્ણ કુંવરજી આ છે. પણ ભગવાને બધાને સુખ આપ્યા, સુખ તો આપ્યા, પણ બધા દૈત્યાણી આવી ને, દૈત્યો એને એવો વિચાર આવ્યો કે આવા બાળકને મરાય, આને તો આપણે રમાડાય. અને આપણે આવો વિચાર આવ્યો. ભગત ભગવાનને પગે લાગ્યો કે ભગવાન અમારે ગુના માફ કરજો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ગમે એ ભાવથી અમારામાં જેને પ્રીતિ થઈ ને, ગમે એ ભાવથી, કામ ભાવ, ક્રોધ ભાવ, ભક્તિ ભાવ, કેટલાય ભાવ છે, ગમે એ ભાવથી ભગવાનમાં જોઈન્ટ થયા તો ભગવાનની કૃપા એના પુત્રે, ભગવાનની કૃપા ઉતરી. ભગવાનને મારવા આવ્યા હતા, એવા દિવ્ય દર્શન થયા, ભગવાનને સુખ મળ્યું ને, માફી માંગી. ભગવાન જાઓ લોમસ તુલસીના આશ્રમમાં જાઓ, અહીંયા મારું ભજન કરજો, અને પછી સમય આવશે ને ત્યારે મારા પરમધામમાં લઈ જઈશ. વિચાર કરો, દૈત્યાણી. એટલે કથા ભજનમાં લખાઈ ગયું, ભાવે ક ભાવે જે કોઈ ભજશે, સંસાર સાગર તરસે, વાલા લાગે મને પ્યારા લાગે કમરા માતાના લાલ રે, શ્વેતાયન હરી સુખકારી. વિચાર કરો, ભાવથી ભજો કે અભાવથી ભજો.
નભાવ એટલે નિંદા કરવી, નબળા ગણવા, કાંઈ ગણવા ભગવાનને કાંઈ ગણવા નહીં, એવા કેટલાને ભાવ હોય. હવે કેટલાય સાધુ થઈ ગયા, કેટલાય આમ થઈ ગયા, કેટલાય નહીં વાતો કરે મોટી મોટી સમજે. પણ આ કૃષ્ણ વલ્લભા ત્યારે જેવો જગતની અંદર નહીં, આખા બ્રહ્માંડની અંદર કોઈ નથી, એક જ છે. પરમ પુરુષ એક જ છે, પરબ્રહ્મ નારાયણ. કાલે કથામાં આવ્યું મારા જેવું હું એક જ છું, કોઈ નથી. બધાય દેવી દેવતાઓને ભગવાન કે મેં શક્તિ આપી છે, એવા પુણ્ય કર્મ કર્યા તો એને બધાને દેવ બનાવ્યા છે, સ્વર્ગ આપ્યું છે, ઈશ્વરને એના લોક આપ્યા, બ્રહ્માજીને સત્યલોક આપ્યો, શંકર ભગવાનને કૈલાસ ધામ આપ્યું, વિષ્ણુ ભગવાનને વૈકુંઠ આપ્યું, ક્ષીર સમુદ્ર આપ્યો. વિચાર તો કરો, બધાને અમે શક્તિ આપી છે, બ્રહ્માંડોના રાજા બનાવ્યા છે, ઈ અમે છે. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટી મુક્તાભિવંદિત ધામ ધામેશ્વરનાથ સર્વ અવતાર કારણમ સર્વ અવતાર કારણમ. આ ગ્રંથમાં શ્લોક કે કૃષ્ણ વલ્લભાચાર્ય કોણ છે, પોતે સ્વયં લખ્યું પોતાની વાત. તો કે બધા જેટલા ધામના મુક્ત પુરુષો, દેવ પુરુષ કયો, મોટા મોટા ઋષિ મુનિઓ કયો, દેવતાઓ કયો, એનો નાથ તો બધા વંદન પૂજન કરે છે એનું. બધા અવતારોના કારણ રૂપ છે. બધા અવતારના કારણ શું? ભગવાને પોતે મોકલ્યા, જાઓ તમે અવતાર લ્યો. વિષ્ણુ ભગવાનને મોકલ્યા, કથામાં લખાઈ ગયું છે, રામાયણમાં લખાઈ ગયું છે કે વિષ્ણુ ભગવાને બે વાળ પૃથ્વી પર મૂક્યા, એક કાળો ને એક ધોળો. કાળો વાળ છે એ કૃષ્ણ થયા, અને ધોળા વાળ હતા એ બળદેવજી થયા. આ કથામાં લખાયું, રામાયણ ભાગવતમાં લખાયેલું. વિચાર કરો, એને બધાને ભગવાન આજ્ઞા આપી, જાઓ તમે અવતાર લ્યો. પછી બધી દેવી દેવતાઓ અવતારો ભગવાનને પ્રાર્થના કરે, અમને તમે મોકલ્યા કરો છો, એકાદ વાર તમે તો આટો મારો સાઈડ ઉપર, એક વાર તો આટો કરો, મારું આવો, મારું કામ કેમ છે બધું જુઓ તો ખરા, કઈ ભૂલ હોય તો તમે કયો, સાઈડ ઉપર એકવાર આવો. ત્યારે મારી બધા દેવી દેવતાઓ ઈશ્વરો અવતારો બધાની પ્રાર્થના સ્વીકાર કરી અને મારે અવતાર લેવો પડે. અને અત્યારે આવ્યા, આવીને આપણે કુકાવમાં અવતાર ધરીને આપણને મળ્યા. ભક્તો વાત સમજવાની એવી છે, વારે વારે નથી મળતા મહારાજ, સમજી લેજો. અનાદિ કૃષ્ણ વારે વારે નથી મળતા. એટલે કઈ છે, ભગવાન પોતે બોલ્યા છો જુનાગઢમાં, કુકાવાળાને બધાને કીધું, 2 બસો ભરીને ગયા હતા કુકાવાથી, 2 બસો. હું બોલ્યા મારે બધાની હાજરી બોલ્યા હો કે ભાઈ અમે જો કુકાવાળાને બધાને કહી દઈશું, ઓળખવા હોય તો ઓળખી લેજો. લાખો મળશે, લાખો, આ જગતમાં લાખો મળશે, આ નહીં મળે. બધા છાતીમાં હાથ માર્યો મારે, જો છાતીમાં હાથ માર્યો, આ નહીં મળે. લાખો મળશે, અનાદિ નારાયણ નહીં મળે. અંધારામાં રહેતા નહીં, એમ કીધું મારા, જો અંધારામાં રહેતા નહીં, ઓળખી લીજો, ભક્તિ કરજો. અત્યારે એ પાવર છે આખા કુકાઓમાં, આખું કુકાઓ મારા ભજે છે. ગમે એ ઘરે જાઓ તમે, ગમે ની ઘરે જાઓ, ભગત લુવાણા હોય, વાણિયા હોય, બ્રાહ્મણ હોય, કેટલાની ઘરે, કેટલાની દીક્ષા આપી બધાને, બધા મારાની મૂર્તિ. અને એવું બની ગયું, લુવાણા ભગત એની દુકાન, એની ઘર સત્સંગ હતો. શ્રીફળ ભગવાન પાસે મૂક્યા, શ્રીફળ જે વધારે ને ભગત, ભગત તમે જિંદગીમાં નહીં જોયું હોય, ભગત અંદર ટોપરું, ભગવા રંગનું ટોપરું, બધા શ્રીફળ ભગવા રંગના ટોપરા, ટોપરા ભગવા રંગના અંદર. હવે એમાં કોણ જોવા ગયું હોય? સાડા અવતાર શ્રીફળ વધારે ને ભગવા રંગ. ભગવાનને વાલો રંગ હતો ને, ભગવો રંગ ભગવાનને વાલો હતો, તો ટોપરા ભગવાનના, નારિયેળના ટોપરા ભગવા રંગના. વિચાર તો કરો. બોલો ભાઈ આ વાપરસાદ સુધા ભગત આમ શાંતિ ભગત જુઓ ખરા કે આમાં તો ઠીક, આ ભગવો રંગ છે, પણ ટોપરામાં ભગવો રંગ, આ નારિયેળના ટોપરામાં ભગવો રંગ જુઓ તો ખરા કે. ભગત શું ભક્તો આનંદમાં આવી ગયો કે વાહ ભગવાન વાહ, કેવા રાજી છે ભક્તો. જ્યાં સત્સંગ સભા થતી ને કુકાઓમાં ભગવાન બહુ રાજી થતા. અને એક વાર તો ભગત દેસાઈની ઘરે સભા હતી, પણ ધામમાં આવી ગયા ને, બાઘા બાપા બાબરિયા, મોટી ઉંમર વાળા, એ 4-5 જણા ઉભા થઈ ધૂન ભજન ચાલુ હતા ભગવાનના ભક્તિનગરમાં, રવજી દેસાઈની ઘરે. હવે એટલી બધી ગુલામની સુગંધ છૂટી મારાની મૂર્તિમાંથી, આમાંથી હો,
એટલી બધી ગુલાબ શું બધા ચીકુ ખાય, બધા ચીકુ ખાય. હો એમાં બાગાભાઈ ઉભા થઈને ભાઈને ભાગવા માંડ્યા. ઉભા થઈને ભાગવા માંડ્યા. મેં કીધું આકરું લાગ્યું? એ કે આકરું ને સ્વાદ નથી લેવાતો. ભગવાનનું ભજન થાય છે, પ્રગટ ભગવાનની જે બોલે છે કે આકરું લાગ્યું, એમ રમૂજ કરી ચાલ. એ કે આકરાની વાત નથી, સ્વાદ નથી લેવાતો. આ પાછળ જઈને બેવું, ગાગો જઈને બેવું. વિચાર એટલી ગુલાબની સુગંધ હો. આખી સભાને જનરલ, આ એક જણાને આવી એમ નહીં, આ તો બધાના ભગવાન છે. એટલા ભજનમાં બેઠા હતા, બધાને સુગંધ આવી. હજી બધા યાદ કર્યો કેવા મહારાજ, કેવી એની લીલા. વિચાર તો કરો કેટલો રાજીપો હતો. કુકામાં સત્સંગ થતો ને, મારે બહુ રાજી થતા, બહુ રાજી થતા. એમાં બારગામ સભામાં જતા હતા ને, એક વાર હરીશ ભગત ભાઈ ધકુ ભગત રિક્ષામાં પડી ગયા. રિક્ષા ભરી ભરીને જતા, રિક્ષામાં માણસ હમાય નહીં, એટલી રિક્ષાઓ લઈને જતા. હિંમત ભગતે ભેગા આવ્યો ભગત, હિંમત ભગતે ભેગા ધૂન બધી હાલતા હતા. પછી બહુ રોદા આવતા હતા ને, રોદા બહુ આવતા હતા ને. હિંમત ભગત કે ભગત કઈ કીર્તન બોલો ને, બધા ભગવાનમાં ભગવાનના ભજનમાં બધાને ધ્યાન વહી જાય. બોલું ઓયમાં થાય. જે રોદો આવે ને જોરથી રિક્ષા કે ઉડરે, ગાડા રસ્તો ઉડરે, ખાડા કપડા હોય ને. અને ભજન ચાલુ કર્યું. હું ભૂલી ગઈ ત્યારે. સખી સ્મિતાયન વ્યાસરી પ્યારા લાગે. સખી શ્વેતાયન વ્યાસ હરિ પ્યારા લાગે. એના દર્શનીએ દિલ મારું ડોલે ડોલે. એના દર્શનીએ દિલ મારું ડોલે ડોલે. બાલકૃષ્ણ લાલજી પ્યારા લાગે. સખી બાલકૃષ્ણ લાલજી પ્યારા લાગે. એની વાણીમાં અમૃત ધારા વહે.
ના લટકે મુક્ત કોટી ડોલે ડોલે મને કુંતવલ્લાચાર્ય હરિ પ્યારા લાગે ભૂલીએ વતે પરચા પૂજા ભૂલીએ વાતે હાર વધારા ભૂલીએ વતે હાર શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી જય.